આજે સોમવારે સવારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 કોમર્સ, સાયન્સ અને ગુજકેટ પરીક્ષાના પરિણામો જાહેર થયા છે। જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક CM મહેતાના જણાવ્યા પ્રમાણે જામનગર જિલ્લાનું ધોરણ 12નું કોમર્સનું પરિણામ 93.61% રહ્યું છે। જામનગર જિલ્લામાં સૌથી વધુ 97% પરિણામ ધ્રોલ કેન્દ્રનું આવ્યું છે। જિલ્લામાં સૌથી ઓછું પરિણામ 92% જામનગર કેન્દ્રનું આવ્યું છે। કાલાવડ કેન્દ્રનું પરિણામ 95.24%, લાલપુર કેન્દ્રનું પરિણામ 92.47% અને જામજોધપુર કેન્દ્રનું પરિણામ 96.36% આવ્યું છે। આ ઉપરાંત જામનગર જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું પરિણામ પણ સાથે જાહેર થયું છે, જેમાં જામનગર કેન્દ્રનું પરિણામ 90.85% અને ધ્રોલ કેન્દ્રનું પરિણામ 94.78% જાહેર થયું છે। દ્વારકા જિલ્લાનું કોમર્સનું પરિણામ 95.69% જાહેર થયું છે। જામનગર જિલ્લામાંથી 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને દ્વારકા જિલ્લામાંથી 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે। જામનગર જિલ્લામાં સાયન્સમાં કુલ 1618 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 908 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, એટલે કે 88.59% પરિણામ આવ્યું છે। એ જ રીતે ધ્રોલ કેન્દ્રમાં 12 સાયન્સમાં 94.78%, મીઠાપુર કેન્દ્રમાં 88.14% અને ખંભાળિયા કેન્દ્રમાં 91.56% પરિણામ જાહેર થયું છે। જામનગર જિલ્લામાં A2 ગ્રેડમાં 177 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 359 વિદ્યાર્થીઓ અને B2 ગ્રેડમાં 379 વિદ્યાર્થીઓ પાસ થયા છે। દ્વારકા જિલ્લામાં A2 ગ્રેડમાં 30 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 60 અને B2 ગ્રેડમાં 67 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આ ઉપરાંત જામનગર જિલ્લામાં કોમર્સની વાત કરીએ તો કાલાવડ કેન્દ્રનું પરિણામ 95.24%, લાલપુર કેન્દ્રનું પરિણામ 92.47% અને જામજોધપુર કેન્દ્રનું પરિણામ 96.34% આવ્યું છે। દ્વારકા જિલ્લામાં મીઠાપુર કેન્દ્રમાં કોમર્સમાં 100% પરિણામ અને ખંભાળિયા કેન્દ્રમાં 95.25% પરિણામ આવ્યું છે અને ભાટિયા કેન્દ્રનું 97.81% તથા ભાણવડ કેન્દ્રનું 98.13% અને કલ્યાણપુર કેન્દ્રનું 94.17% આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં સાયન્સ પ્રવાહમાં 429 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેની સામે જામનગરમાં માત્ર 17 વિદ્યાર્થીઓએ જ A1 ગ્રેડ મેળવ્યો છે। ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો રાજ્યના કુલ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 4% જામનગરના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેનો મતલબ એમ થાય છે કે જામનગર સાયન્સ પ્રવાહમાં શિક્ષણનું સ્તર એકદમ નીચું ગયું છે। ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ માટે જોઈએ તેવો કોઈ સ્કૂલ પાસે ક્વોલિફાઈડ સ્ટાફ જ નથી, જેને કારણે સાયન્સનું પરિણામ બીજા શહેરોની સરખામણીમાં જામનગરનું પરિણામ દર વર્ષે ખૂબ જ નબળું આવે છે, જે જામનગરની જનતા માટે ચિંતાનો વિષય છે। આ જ કારણથી ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કર્યા બાદ મેડિકલ કે એન્જિનિયરિંગની સારી કોલેજમાં એડમિશન મેળવવા જામનગરના સેંકડો વિદ્યાર્થીઓ અન્ય શહેરોમાં ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરવા માટે જતા રહે છે। જામનગરની નામચીન સ્કૂલો ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ કરાવવા માટે 4-4 લાખ જેવી ઊંચી ફી ઉઘરાવી લે છે, છતાં પણ વિદ્યાર્થીઓને જે પ્રમાણે પરિણામ પ્રાપ્ત કરવું હોય તે પ્રમાણે કરી શકતા નથી। જામનગરની દરેક સ્કૂલો માટે ધોરણ 11-12 સાયન્સનું નબળું પરિણામ લાલબત્તી સમાન છે, જેનો દરેક સ્કૂલના સંચાલકોએ ચિંતન કરવાનો સમય આવી ગયો છે। ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સંચાલકો સાયન્સના વિષય નિષ્ણાત શિક્ષકોને પગાર અથવા તો મહેનતાણું આપવામાં પણ ભારે કંજૂસાઈ કરે છે, જેને કારણે સાયન્સના ક્વોલિફાઈડ વિષય નિષ્ણાત શિક્ષકો અન્ય શહેરોમાં જતા રહે છે। એ પણ એક વાસ્તવિકતા છે। ખાસ કરીને 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જી અને નીટ અભ્યાસક્રમ ખૂબ જ મહત્વનો હોય છે, પરંતુ દુઃખની વાત એ છે કે જી અને નીટની પણ તૈયારી કરાવવા માટે કોઈ સ્કૂલ પાસે ક્વોલિફાઈડ સ્ટાફ હોય તેવું છેલ્લા 5 વર્ષ દરમિયાન જોવા મળ્યું નથી, જેને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે। જૂનાગઢ અને રાજકોટની કમ્પેરિઝનમાં જામનગરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ આપવા માટે સદંતર નિષ્ફળ ગઈ હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે, તેવું શિક્ષણથી નજીક રહેનારા નિષ્ણાત લોકોનું સ્પષ્ટ માનવું છે। જામનગરના વિદ્યાર્થીઓ માટે 11-12 સાયન્સનો અભ્યાસ કરવો હોય તો અન્ય શહેરોમાં જવાનો એકમાત્ર વિકલ્પ છે। આ ઉપરાંત જામનગર શહેરમાં ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સાથેની એક પણ સ્કૂલ નથી, જેને કારણે પણ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ બહાર ગામની હોસ્ટેલ સાથેની સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જાય છે। ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કારકિર્દીનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે, જેની ગંભીરતા જાગૃત વાલીઓ અને વિદ્યાર્થીઓ સમજે છે, માટે તેઓ જામનગર છોડીને અન્ય શહેરોમાં ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરવા ન છૂટકે જાય છે, કારણ કે જામનગરમાં ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ માટે જે વ્યવસ્થા હોવી જોઈએ તે જોવા મળતી નથી।
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ફેબ્રુઆરી માસમાં પરીક્ષા લેવાની હતી એમનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે એ બહાર પડેલ છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો બોર્ડનું પરિણામ છે એ 83.51% છે, જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ છે એ 90.85% છે. કુલ 1620 વિદ્યાર્થીઓ છે એ રેગ્યુલર નોંધાયેલા હતા, એમાંથી 1618 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી. એ પૈકી 17 વિદ્યાર્થીઓ છે એ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. એ જ રીતના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર બોર્ડનું પરિણામ છે એ 93.07% છે, જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ 93.61% આવેલ છે. કુલ રેગ્યુલર વિદ્યાર્થીઓ 7,526 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 7,506 વિદ્યાર્થીઓ છે એ પરીક્ષાની અંદર એપિયર થયા હતા અને A1 ગ્રેડની અંદર કુલ 184 વિદ્યાર્થીઓ છે એમને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આમ જામનગર જિલ્લાનું પરિણામ છે એ બોર્ડના પરિણામ કરતાં ઘણું સારું આવેલ છે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એમના જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ફરી શુભકામનાઓ.